નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં। આજે મિત્રો આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। વાત કરીશું મિત્રો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ટોટલ 205 જગ્યા માટે રોજગાર ભરતી મેળો આયોજિત કરાયેલો છે। જેમાં સૌપ્રથમ વાત કરીશું નેટ્સ એડ્સ પ્રાઇવેટ લિમિટેડ અદાણી સોલાર પ્લાન્ટ, એટલે કે ભાઈ અદાણી સોલાર પ્લાન્ટમાં છે ટોટલ 100 જગ્યા ખાલી છે। પોસ્ટનું નામ છે એસોસિએટ અને તમારી ઉંમર છે જો 18 વર્ષની છે અને વધુમાં વધુ 29 વર્ષ અને ઓછામાં ઓછી 18 વર્ષ। જો તમે 18 થી 29 વર્ષ સુધીની ઉંમર ધરાવો છો તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકશો। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે 10 પાસ, ITI અથવા તો ડિપ્લોમા કરેલા હોવા જોઈએ, એટલે કે તમે 12 ભણ્યા છો, ITI કરેલું છે, ITI તમે કોઈ પણ ટ્રેડમાં કરેલું છે, કોપા, વાયરમેન, ફિટર, ટર્નર, વેલ્ડર, એની ટ્રેડ તમે ITI ભણેલા છો, ડિપ્લોમામાં પણ તમે છે એ ITI ડિપ્લોમા કરેલું છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો। તમને મહિને મિત્રો 16,130 રૂપિયાથી 18,500 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે તથા મહિને તમારું CTC કપાશે। નોકરી તમારે કચ્છ મુદ્રા ખાતે કરવાની રહેશે। મિત્રો ખૂબ સારા પગારની નોકરી કહી શકાય। અદાણી સોલાર પ્લાન્ટ, આપણે અદાણી કંપનીથી તો વાકેફ જ છીએ અને સોલાર પેનલમાં પણ ભવિષ્યમાં ખૂબ સારી નોકરીની તકો છુપાયેલી છે। ત્યારબાદ વાત કરીશું સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ, તેમાં પણ 100 જગ્યા ખાલી છે, જેમાં મશીન ઓપરેટર, CNC ઓપરેટર, VMC ઓપરેટર, ગિયર કટિંગ ગ્રાઇન્ડિંગ ઓપરેટર, એટલે કે ગિયર ઓપરેટર છે, કટિંગ ઓપરેટર, ગાઇડિંગ ઓપરેટર, આ બધી પોસ્ટમાં મિત્રો 100 જગ્યા ખાલી છે। તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ। તમે 12 પાસ ભણ્યા છો, ITI ભણ્યા છો, ડિપ્લોમા ભણ્યા છો અથવા તો કોલેજ કરેલા છો। કોલેજમાં તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ કરેલા છો મિત્રો, તો પણ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો। હવે વાત કરીશું તો કે ભાઈ પગાર તમને છે એ 16,300 રૂપિયાથી લઈ અને 19,500 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે। નોકરીનું સ્થળ છે મિત્રો રાજકોટ પીપળિયા, રાજકોટના અંદર જે પીપળિયા આવેલું છે ત્યાં તમારે નોકરી કરવાની છે। એટલે જે લોકોની એવી ગણતરી છે કે ભાઈ આપણે બહુ દૂર કચ્છ નોકરી કરવા નથી જવી, નજીકના જિલ્લામાં જ નોકરી કરવી છે, તો તે લોકો આમાં ઇન્ટરવ્યૂ આપી અને પોતાના નજીકના વિસ્તારમાં નોકરી મેળવી શકે છે। ત્યારબાદ છે બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ લિમિટેડ। મિત્રો બજાજ કેપિટલ આપણે સૌ જાણીએ છીએ કે બજાજ ફાઇનાન્સ છે તેનું ખૂબ સારું નામ છે, તો તેના અંદર સેલ્સ ઓફિસરની 5 જગ્યા ખાલી છે। તેમાં તમે કોલેજ ભણેલા હોવા જોઈએ, જેમાં તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ। તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ। મહિને તમે 12,000 રૂપિયાથી લઈ અને 18,000 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો। નોકરી તમારે જૂનાગઢ પ્રોપરમાં જ કરવાની રહેશે। હવે આપણને એ તો વસ્તુની ખબર પડી ગઈ કે ભાઈ આટલી જગ્યા છે, આ શૈક્ષણિક લાયકાત છે ને આટલો આપણને પગાર મળવાપાત્ર થશે। પણ મિત્રો તમે એ જાણવા માંગો છો કે આ ભરતી મેળાનું આયોજન કઈ જગ્યાએ થશે, તો ફટાફટથી એડ્રેસ નોંધી લેશો। જિલ્લા રોજગાર વિનિમય કચેરી, B વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ। ભરતી મેળાની તારીખ છે 13/12/2025 અને શનિવાર, એટલે કે 13 તારીખે આ ભરતી મેળો છે એ આયોજિત થશે। જે ભરતી મેળાનો સમય રહેશે સવારે 11 કલાકે। મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને સારી કંપની આવી રહી છે। બધાને આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી મળશે નહીં, સરકારી નોકરીની તૈયારી કરવી જ જોઈએ, પણ આપણા પાસે ઓછી શૈક્ષણિક લાયકાત છે અને આપણે ફટાફટ નોકરી મેળવવા માંગીએ છીએ, તો આવી રીતે સરકારશ્રી દ્વારા છે એ ભરતી મેળાનું આયોજન કરવામાં સાથોસાથ આપણે એ બાબતનું પણ ધ્યાન રાખીશું કે જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ
ત્યારે આપણું એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું છે. જો હજી સુધી તમે રિઝ્યુમ નથી બનાવેલું તો ફટાફટથી તમારું રિઝ્યુમ બનાવી લેજો. તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈને જજો. તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે ગ્રેજ્યુએટ થયેલા છો તો ગ્રેજ્યુએટના લાસ્ટ બધા જ સેમેસ્ટરનું આમ તો લઈ જજો, પણ છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે આઈટીઆઈ કરેલા છો તો આઈટીઆઈના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું તેના અંદર જો તમે કંઈ લાઇસન્સ કે એવું કંઈ મેળવેલું છે અથવા તો તમે અનુભવી છો. જો એક ભરતી મેળાની એક સારી બાબત એ થતી હોય છે કે એના અંદર તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, ફ્રેશર છો તો પણ તમે અરજી કરી શકો છો.